ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે આપણે છે ને સાંજના છે એક વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે અહીંયા બધા લોકો જો અહીંયા કેમ કે પ્રોગ્રામ ચાલુ હોય એવી રીતે બધા જો નવરા થઈને બેસી ગયા છે ઠંડીના બધા ઘરમાં, બાકી તો બધા બહાર બેસતા હોય. તો યુગ ને દિત્યા ને મમ્મી નરેશ ને આજે આપણે કઈક નવી રીતના વિડીયો શરૂ કર્યો. દરરોજ વિડીયો સવારના શરૂ થાય ને સાંજે પૂરો થાય. આજે સાંજે શરૂ થાય ને હવે ક્યારે પૂરો થાય? કાલે હવે પૂરો થશે. સાચી વાત છે. અને દિત્યાએ જો અહીંયા પાર્લર ખોલ્યું છે, મમ્મીને રેડી કરે છે. હમણાં લગ્નની સીઝન આવે છે ને તો હેરસ્ટાઈલ શીખે છે દિત્યા. પછી લગ્નમાં હેરસ્ટાઈલ વાળવા થાય કે બરાબર ને દિત્યા? શીખવાનો તો પછી મારો હાથમાં એટલે એ હેરસ્ટાઈલ બનાવે છે. અને યુગભાઈ આવી ગયા છે અહીંયા રમવા આવ્યા. તો એક આ ખોખું આવ્યું છે તો આપણે ખોખું જોઈ લઈએ શું હશે આમાં. એક પાર્સલ આવ્યું છે. ખોલીને આપણે જોઈ લીધું છે. આમ જો ફિટ કરવાનું છે. જો તમને દેખાડું. વાહ! નરેશે છે ને, હું દરરોજ પોતા કરતી ને તો નરેશ એમ થયું કે હવે મારે કેટલું શરીર ઉતરી જાય પોતા કરી કરીને, ઉતરી જાય એટલે કે હવે એટલે કે હવે આ ઊભું પોતું મગાવી લઈએ. એટલે ઓનલાઈન મગાવ્યું છે આ વખતે. આપણે પેલું પોતું હતું એ બ્લુ કલરનું હતું, પછી પાછું પિંક કલરનું લીધું હતું, પાછું બ્લુ કલરનું આવી ગયું છે, સ્કાય બ્લુ કલરનું. અને દિત્યાબેન જોઈ લે ઉપયોગ કરે ખોખાનો. જ વાહ! દિત્યાને પૂરી પાછી મોકલી દો, પાર્સલ પાછું મોકલી દો. હાલો રિટર્ન કરી દો, પાર્સલ ને રિટર્ન કરી દો. ખોખામાં પોતાને બદલે દીધી. અને યુગને જો, યુગનો તમે સ્વેગ જોઈ લો. ઉપર સ્વેટર પહેર્યું અને નીચે ચડી પહેરી. એટલે સ્વેટર પહેરવાનો શું મતલબ યુગ? હે પગમાં તો ઠંડી લાગે. આ વખતે છે ને આપણે પોતું થોડુંક સસ્તા વાળું લીધું. ગયા વખતે આની પહેલા લીધું ને ત્યારે 1000 રૂપિયાનું હતું. આ વખતે એનાથી કેટલા અડધા ભાવનું લીધું છે. 480 નું. એટલે એમાં શું હતું ઓલું બતાવો, આ બાજુ ડોલ. જો આની પહેલા લીધું ને ત્યારે આ સ્ટીલ નું હતું. આ વચ્ચે છે ને ચક્કર સ્ટીલ નું આવે એટલે તૂટે નહીં એમ. અને આમાં બહુ વજન ને ઓલું કરીએ ને તો તૂટી જવાની બીક લાગે. પ્લાસ્ટિક કદાચ તો કઈ નહીં થાય પણ આ તો એવું લાગે એમ. એટલે આ વખતે પ્રમાણે બરોબર છે ને. એક બીજું આ વધારાનું એવું. એ તો આવે પેઇડ પ્રમોશન નથી હો, પોતાનું પેઇડ પ્રમોશન નથી. એમનામાં ખાલી ખોલી હા, પૈસા દઈને લીધું છે એમ. બદલાવે. એટલે હવે આપણે કાલથી મુહૂર્ત કરી લે હું આનું પોતા કરવામાં. જોકે છોકરાઓએ તો ત્યારે મુહૂર્ત કરી જ લીધું છે. આગળ બધા પોતા કરતા હતા. હા, ખુલ્લું રાખીને પછી ફેરવાનું એટલે નીચવાઈ જાય. આગળ તો સારું લાગે છે. હવે ટકાવમાં જેવું નીકળે એવું. સસ્તું લીધું છે પોતું, પણ સુવિધા સારી આપી છે. આપણે ઓલું મોંઘું પોતું લીધું હતું ને તો એમાં આવી સુવિધા નહોતી પકડવાની હેન્ડલ. હા, એવું જ હતું. એક ના એવું તો હતા, બે પોતા હતા. બે પોતા પણ મૂકી દીધું હતું, પણ આવું હેન્ડલ નહોતું ત્યાં. આમાં હેન્ડલ પણ આવ્યું છે એટલે સારું છે એમ તો. ચાલો તો પોતું જોઈ લીધું આપણે. હવે કાલ સવારે એનું મુહૂર્ત કરશું. અને અત્યારે છે ને આજે કાલ રાતથી દિત્યાને બહુ ઉધરસ આવતી હતી. ઉધરસ એટલે આવડી થઈને એને કોઈ દિવસ આવી ઉધરસ નથી આવી. એવી ઉધરસ એને આવતી હતી. મોઢું ભેગું જ નહોતું થતું અને ઉધરસ લઈ લઈને એનો હાથ પણ બેસી ગયો છે. એટલે અમે દવાખાને લઈ ગયા હતા ગામમાં. ટીપા પેલા હતા એ પાયા તોય સારું નહોતું થતું. પછી ડોક્ટર પાસે લઈ ગયા તો ત્યાંથી પછી દવા આપી અને પાછી દવા પાઈ. અને સાથે સાથે છે ને એને જો આ મશીનની અંદર શું કરવાનું છે નરેશ? બાફ લેવા જવું, નેબ્યુલાઇઝર. હા, એટલે બાફ સ્ટીમ જેવું જ છે એક કામ. આ થોડું અલગ. હા, અને એકવાર તો આપણે કરાવી દીધું છે અને સ્ટીમ લેવડાવી દીધી છે. અને પાછું અત્યારે કીધું તું 2 વાર. તો અત્યારે જો નરેશ એમાં જે નાખવાનું આવે ને ઊંધું તોડ નાખ્યું બીજી બાજુ. એમાં જે ડોક્ટર બન્યા હોત તો હાજા હોય નહીં, માંદા કરી દેત. તો એવી રીતે લિક્વિડ એમાં નાખવાનું આવે. એમાં નાખીને પછી સ્ટીમ લેવાની છે. બરાબર ને દિત્યા? આ લીધા પછી નરેશ એને સારું છે નહીં? હા, ઘણો ફરક પડી ગયો છે. તો ઉધરસ પણ એને આવડી થઈ. એમાં કોઈ દેવી ઉધરસ જ નથી થઈ. જો આવી રીતે મશીન ચાલુ છે અને દિત્યા બેન અત્યારે સ્ટીમ લે છે આખો બંધ કરીને. દિત્યા સ્ટીમ લઈને એટલા માણસો ધ્યાન રાખીને બેઠા. જો ઘરે દવાખાનું ખોલ્યું હતું. આનાથી ફરક છે ને જલ્દી પડી જાય છે. કફ હોય ને દાખલા તરીકે આપણે નાકનું આ બધું તો હરખું જ હોય. એક જ ઉધરસમાં ફેર પડી જાય છે. ચાલો તો દિત્યાબેને બાફ લઈ લીધી છે. તો દિત્યાબેન તમને કેવું લાગે છે બાફ લીધા પછી? સારું લાગે છે? પેલા કરતા સારું લાગે છે ને? તો આપણે એવું મશીન એક નરેશ ખરીદી લેવાય. આ લઈ લે. આમાં કઈ એટલું હોય નહીં. આની કે હમણાં હું જોતો હતો આની કિંમત કંઈક 1200 જેટલી લાગતી હતી. પછી ખબર નહીં આ મોંઘા વાળું હોય તો એટલું જ હશે. 1200 કે 2000. આપણે જરૂર ન
હા એમ કઈ જરૂર ન હોય પણ આ તો આવું કઈક હોય ને તારે ક્યારેક ક્યારેક દરરોજ ન લેવાનું હોય પાછું ડોક્ટરની સલાહ પ્રમાણે લેવાતું હોય છે ખબર નથી મને હો ભાઈ કોઈ ડોક્ટર હોય તો નીચે કોમેન્ટ કરજો કે આવું આપણે ક્યારે બાફ કે સ્ટીમ કે લઈ શકાય એમ શરદી ઉધરસ હોય ત્યારે લઈ શકાય કે પછી ન હોય તો થોડું લેવાનું જો કઈ સવાલ જ નથી ને એમ હોય તો જ લેવાનું હોય ને આનું દરરોજ નો જરૂર પડતી હોય કઈ ક્યારેક ક્યારેક હોય તો અમે ડોક્ટરના ઘરેથી જ ઘરે લઈ આવ્યા એટલે મીન્સ કે અત્યારે કઈ એવા પેશન્ટ નહોતા એટલે કે તમે ઘરે જઈને જ એને બે વ્યવસ્થિત સ્ટીમ અપાવી દેજો એમ તો થોડીક વાર આપણે મસ્ત પતંગ ઉડાડી લીધી થોડીક વાર હાથની આપણે કસરત થઈ ગઈ બરોબર ને દિત્યા મજા આવી ને તને અને ઉડી ઉડી જાય ગીત તો ગાઈ લે એકવાર ઉડી ઉડી જાય દેખી પતંગ દેખો ઉડી ઉડી જાય कहने को तो तेरे में तेरा मेरा अंदर પછી ભૂલી ગઈ પછી ભૂલી ગઈ એટલું ઘણું એટલું આવડી ગયું છે એટલે ઘણું બરોબર ને દિત્યા હવે આપણે છે ને પતંગ બતંગ મૂકીને થોડુંક કંઈક કામ ધંધો કરીએ બરોબર ને દિત્યા બરાબર ભૂખે બહુ જ લાગી હતી નહીં હા એટલે હવે આપણે જમવાનું છે તો જો અત્યારે આપણે છે ને વાડી આવ્યા છે મમ્મીને ખેતરમાં ચા દેવા માટે આવવું હતું બરોબર ને ચા ને ખેતરમાં કામ પણ છે બાજરો ને દો દિત્યા ઘરે સૂતી નથી તો એને પણ આપણે લઈ આવ્યા છે ખેતરમાં આ બાજુ દિત્યા એ દિત્યા કોકના ખેતરમાં હોય છે કોકના ખેતરમાં ક્યાં આ બાજુ હાલ દિત્યા તો ખેતરમાં શું લઈને આવી રોટલી કોના માટે માસ્ટર માતા ના હતા હું એક બચકો ખાઈ જાઉં ના એ તો નો ખાઈ જે રીતે માછલા માટે રોટલી લઈને આવી હતી પણ એને ખાવાનું ચાલુ કરી દીધું ચાલ જો જો શું માછલું ઉપર આવ્યું જો 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 રહ્યું વાં જો વાં છે હો લાવજો કટકો લે બેબે મોટો મેસા જો 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 માછલા છે મોટા જો ખાવા એવા રોટલીઓ જો વોય માં તો તમ ધોય કા દો તમને ભૂખ લાગી પછી તો પાપી લે હું જો 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 ખાવા આવશે હો હમણાં જો આવ્યું જો ખાઈ ગયું જો 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 ખાવા ગયું માછલું ખાવા ગયું છે એ બચી ગયું હા ખાવા ગયું છે દિત્યા તો રોટલી હા જો ખાઈ ગયું જો તો જો અત્યારે અમારે છે ને અમારે ત્રોપા પીવા માટે જવાનું છે અહીંયા જો નારિયેલીમાં પણ અહીંયા બધા એમાં પાણી વારી દીધું છે એટલે બધું લીલું છે તો અમે અહીંયા વચ્ચે હાલીને જાય છે અત્યારે બાજરામાં સાઈડમાં ત્રોપા પીવા માટે ખૂણા ઉપર મને બહુ ભાવે ટોપા ખાવા બને ટોપા ખાવા મન ટોપા હા તો એવું છે જો અહીંયા આપણે ખૂણા ઉપર જવાનું છે ને એટલા માટે અહીં સાઈડમાંથી હાલીને જાય ટોપાનો રસ પીએ ને તો મસ્ત લાગે ને હા ત્રોપાનો રસ નહીં ત્રોપાનું પાણી હોય ત્રોપાનો રસ જો માણ આ બધે પાણી વાળી દીધું હશે એટલે આપણે સાઈડમાંથી હાલી માણ અહીં પૂગ્યા છે અહીંથી ત્રોપા આપણે અંદર તો છે ત્રોપા પણ અંદર બધું પાઈગલ છે એટલે બધું ગદડાઈ જાય એટલે આપણે સાઈડમાંથી આવી ગયા છે ને સાઈડમાંથી 2-3 ત્રોપા પી લેશું બરોબર ને દિત્યા બરાબર પછી તલે ખાધું તલામાં નહીં હોય તહરવાળા નથી હજુ હમણાં પાડી ગયા છે આમાં લાગે છે આમાં જરાક એવું છે કંઈક હું હે તર તમે ખાવી હાલે આ બેહી જા બસ હાલે મીઠો છે દિત્યા મીઠા ત્રોપા મળી ગયા છે ભાઈ એક જ હતો પણ એક જ છે અહીંયા